બીજી એક જબરજસ્ત સ્કોલરશિપ છે મેરિટ કમ મીન્સ સ્કોલરશિપ. અગેન ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ગવર્મેન્ટ જે છે સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કરતી હોય છે. આ મેરિટ કમ મીન્સ સ્કોલરશિપ જે છે એ પ્રોફેશનલ કોર્સિસ માટે છે. પ્રોફેશનલ કોર્સિસ તો મતલબ એવો થાય છે કે તમે ડિપ્લોમા કરતા હો યા ડિગ્રી એન્જિનિયરિંગ કરતા હો, ફાર્મસી કરતા હો, MBBS કરતા હો, તો આ તમામ જે કોર્સ છે જેને પ્રોફેશનલ કોર્સિસ કહેવાય એ લોકો માટે આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે. એમાં એલિજિબિલિટી શું છે? તમે લોકો ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ EBC કહેવાય અથવા તો EWS કહેવાય એ કેટેગરીમાં આવતા હોવા જોઈએ. તમે લોકો મુસ્લિમ હોવા જોઈએ અથવા શીખ, ક્રિશ્ચન, બુદ્ધિસ્ટ, જૈન અને પારસી આમાંથી તમે કોઈમાં બિલોંગ કરતા હો તો તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો. તમારી ફેમિલી ઇન્કમ જે છે એ ફેમિલી ઇન્કમ 2.5 લાખથી ઓછી હોવી જરૂરી છે. તો તમને જે બેનિફિટ મળવાનો છે એ બેનિફિટમાં તમને લોકોને હોસ્ટેલ માટેની ફીસ જે મળવાની છે એ 1000 રૂપીસ પર મંથ હોસ્ટેલ માટેની, જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય, અને જે લોકો ડે સ્કોલર છે મતલબ કે હોસ્ટેલમાં નથી રહેતા એ લોકોને 500 રૂપિયા પર મંથ મળે છે એલાઉન્સીસ. એના સિવાય બીજી સ્કોલરશિપ મળે છે 20,000 રૂપીસ પર યર, રાઈટ? તો આ જે છે તમને બેનિફિટ મળે છે. એમાં તમારા ડોક્યુમેન્ટ્સ કયા રિક્વાયરમેન્ટ છે? તો માઇનોરિટી કોમ્યુનિટી સર્ટિફિકેટ, એન્યુઅલ ઇન્કમ સર્ટિફિકેટ, માર્કશીટ ઓફ પ્રીવિયસ ફાઇનલ એક્ઝામ, એડમિશન ફી રિસિપ્ટ, બેંક એકાઉન્ટ ડિટેલ્સ, બરોબર, રેસિડેન્શિયલ સર્ટિફિકેટ જોઈશે, આધાર કાર્ડ જોઈશે, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને સિગ્નેચર જોઈશે, અને ઇન્સ્ટિટ્યુશન વેરિફિકેશન ફોર્મ આટલું જોઈશે. તમારે એપ્લાય ક્યાં કરવાનું છે? ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર જઈ તમે લોકો આમાં એપ્લાય કરી શકો છો અને આ સ્કોલરશિપનો ફાયદો તમે લોકો લઈ શકો છો.